કેટલા કેટલું થોડુંક આમ ખબર પડે જો તમારે હું થઈ ગયું બસારીને અમારે એક નંબર જબરદસ્ત મસ્ત મજાનો વ્યૂ આવે છે સંતોષભાઈ પડતા નહીં હો ભાઈ જો તમે મસ્ત મજાનો વ્યૂ આવી રહ્યો છે અને જો તમે ચારે ઘર હરિયાળી હરિયાળી છે હોઈ ગયા છે બતાવી તો બતાવી ખબર પડે બતાવવું પડે જો અને આવું થઈ ગયું છે કે કવડી ગયું છે જો તમે હલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જશો તો બધાને જય માતાજી જય સુરાપુરા દાદા તો મિત્રો અત્યારે જો આપણે સવારમાં આવી ગયા છીએ પ્લોટે પાણી છાંટવા માટે કારણ કે આજે વરાપ જેવું માહોલ છે તો સંતોષને કીધું મેં કીધું હાલો આપણે પ્લોટે પાણી છાંટી આવી કારણ કે આમાં જેટલું પાણી છાંટ્યું એટલું આમાં સારું રહે એટલું મજબૂત કામ થાય તો સંતોષભાઈને અમે અત્યારે આવી ગયા છીએ આપણા પ્લોટે પાણી છાંટવા માટે જો આ લેટરનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે આજે પાણી છાંટી હતી કારણ કે 3-4 દિવસ સખત પાણી છાંટી છે હવે કાલે આપણે સણતર માટે કડિયા આવવાના છે એટલે 3 ફૂટનું સણતર જે બાકી છે પછી આપણે સ્લેબનું કામ લેવાનું છે તો કાલે અમારે કડિયા આવવાના છે એટલે આજનો દી આપણે પાણી છાંટી દઈ તો આ રીતનું જોશે દાદરે ખુલી ગયો છે એટલે બધું દાદરો લઈ લીધો છે અને હવે આગળ સણતર થાય પછી કામ હાલવાનું છે તો હાલો હવે આપણે પાણી છાંટી લઈએ અને પછી આપણે સીધું જવાનું છે ઘરે તો અત્યારે જો અહીંનું લોકેશન કેવું છે તમને બતાવું દો એક નંબર જબરદસ્ત મસ્ત મજાનો વ્યૂ આવે છે સંતોષભાઈ પડતા નહીં હો ભાઈ જો તમે મસ્ત મજાનો વ્યૂ આવી રહ્યો છે અને જો તમે ચારે ઘર હરિયાળી હરિયાળી છે જો તમે પ્રકૃતિની ગોદમાં છે ભાઈ જ્યારે આપણે જો તમે મસ્ત લોકેશન આવે છે અને સંતોષભાઈ અમારે પાણીથી રહે ફૂલ પાણી સાથે શોખીન છે મારા અમારે મકાન તો મજબૂત બનાવવું છે તો મિત્રો આવું બધું છે તો હાલો હવે પાણી છટાઈ ગયું છે અને હવે આપણે જવાનું છે ઘરે તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહીજો મિત્રો અત્યારે જો આપણે ઘરે વહી આવ્યા છીએ કારણ કે અત્યારે સાંજના વાગી ગયા છે 7 અમારે બંસીબેને આજ રસોઈ બનાવી છે કારણ કે અમારે તો કોને બનાવી એકલી તે બને ત્યાં બપોરે બનાવી હતી અને અમારે મેડમને તબિયત બગડી ગઈ છે તમને બતાવું જો હું થયું છે અને અહીંયા બંસી આરણનાબેન બેસી ગયા છે અને સંતોષ બેસી ગયા તમે તમારા માનું બહુ ધ્યાન રાખો તમે તમારા મમ્મીનું ધ્યાન ન રાખો એમ અમારા મમ્મીનું ધ્યાન રાખવું પડે ને આજે એને બીમાર છે ને અત્યારે જો 7 વાગ્યા છે જો તમે અત્યારમાં રસોઈ બની ગઈ છે નકર એની મમ્મી કરતા સારી છોકરીઓ છે નકર એની મમ્મી તો 8-9 વગાડી દે જો તમે એ હોઈ ગયા છે બતાવી ખબર પડે બતાવવું પડે જો અને આવું થઈ ગયું છે કે કવડી ગયું છે જો તમે હવે તો કેમ થાય બસારીને એટલે ડૉક્ટરે આરામ કરવાનું કીધું છે એને કંઈક જીવ જંતુ કવડી ગઈ છે ઝેરી એટલે વાંધો નહીં આવે ને હું કીધું સાહેબ વાંધા તો ન થાય પણ આમ શું કીધું હવે કાલ ખબર પડે હજી ઠીક તો આનંદબેન તમારે 2-3 દી ધ્યાન રહી ગયો તમારે માનું કપડા ધોયા મેં આજે કપડા કોઈ દી તો ધોયા જ નહીં કા પહેલી વાર તો હવે જમવાનું હે કાલની તો બે બેનું કામ કરે છે બે બેનું જ કરે છે ને ના અમારે જો બેન કામે કર્યા કરે ને કાસમાં બધું જોયા કરે તું બહુ ઓલું નહીં કે આને જેવડું કવડી રહેવાની જરૂર હતી હે ઠીક તમારે ખાસવી ભારે પડી જતી તો આપણે જો આજે દવા લઈ આવ્યા છીએ કારણ કે ડૉક્ટરે કીધું છે 2 દિવસ પછી બતાવી જજો ઓલું જીવડું હોય ને એની લાળ અંદર રહી ગયેલી છે એટલે એ કાઢી નાખે એટલે એકદમ રેડી થઈ જાય બાકી અત્યારે જોયા જેવા નથી હાલો બેન આરતના બેન જમવાનું તો જમવાનું બનાવ્યું છે ને ઠીક એટલે તમે વહેલા કરી નાખ્યો ઠીક હા સંતોષ તને બાપાને મૂકીને પાણીપુરી ખાવાનું ઠીક તો હાલો મિત્રો હવે આપણે જમી લઈએ મસ્ત મજાનું જમવાનું બની ગયું છે આજનું મેનુ છે અમારે રીંગણા બટેટાનું શાક રોટલો ખીચડી કઢી અને સાથે છે ચણા આજે અમારા જો આ બે બેનોએ રસોઈ બનાવી છે નહીં આ છે ને હા આરાધના બેન બપોરે આરે બનાવી હતી અને અત્યારે આ બનાવી છે અને આ અમારે તો મેડમ આવી ગયા છે હમણાં છે ને 2-3 દી છે ને એને આરામ કરવાનો છે અમારે બે બેનો રસોઈ બનાવશે તો હાલો આપણે હવે પેલા જમી લઈએ તારે જમવાનું છે પાણીપુરી ખાવા ગયો હતો અત્યારે પાણીપુરી ખાઈને જમવાના ટાઈમે પાણીપુરી ખાઈને આવ્યા મારા હાટું જો પાર્સલ પાણીપુરી આવી ગઈ છે રાજુલાની પાણીપુરી અને આ છે મસાલો આપણે છે ને પેલા આ બધું ખાઈ લઈ અને પછી છેલ્લે પાણીપુરી ખાવાનું તો હાલો બધે જમવા
2 વાર તો ખાધી મત કરે ને હાલો હવે હા કોણ ઉડે ફર દવ ઉડે મોર ઉડે ફર હા બોલ કોણ ઉડે ચકલી તો ઉડે જ તે મોરે ઉડે પછી કોણ ઉડે કેવું ઈ હું લબર ઉડે હા કાંઈ નહીં કાબેર કાબેર કાબર ઉડે પછી કોણ ઉડે કપુ દાદા ઉડે કપુ દાદા નો ઉડે 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 તો અત્યારે જો આપણે મસ્ત મજાનું જમીન બેસી ગયા છીએ અને મેડમને આજ થોડુંક સારું છે દવા લીધા પછી કારણ કે કાલે આપણે બ્લોક નહોતો મૂક્યો કારણ કે મેડમને એનું મોઢું જોયા જેવું નહોતું એટલું બધું હોજી ગયું હતું આજે તો ઘણો ફેર પડી ગયો છે જો તમે અત્યારે પાટો લઈને બેઠા છે કેટલું થોડુંક આમ ખબર તો પડે બતાવે જો તમારે હું થઈ ગયું બસારીને હું અમારે પણ આટલું બધું વધી ગયું ડોક્ટર એમ જ કહે છે હે? પાછું ન થવું જોઈએ હા તોય આવ્યું તો હું કરું દવા પીધી ને પાછી દવા થોડી પીવાય દવા આમ જ પી રાખવું લેજે છે. તો આવીને આવી રહી મારે શું વાંધો દવા કેટલી પીધી છે મેં આખો શહેરો ફરી ગયો પણ કેમ એમ છે નિયમ છે ત્યારે અને અમારે સંતોષભાઈ ને અપુબેન આવી ગયા છે અપુબેન તમે જમી લીધા હા હું જમી ગાંઠિયાનું શાક ને ભાખરી એ સસ્તું પડે બનાવવામાં આવે અને સંતોષભાઈ મોબાઈલમાં વ્યસ્ત છે અત્યારે જો બધે મોબાઈલમાં વ્યસ્ત હોય નકર માણા હોય તો ઘરે આવીને બધે આરે વાતું કરે પણ આ તો હોવ ને મોબાઈલમાં બધે પીડ્યા રહી અને તમારે કાલે પાછું આમ જો કાલે બતાવવા જવાનું છે કે જાવું જ પડશે હજી હોજો ઉતર્યો નથી ને હા તો બતાવી આવવાનું પછી જીવડું કેવું કવડ્યું છે 15 દી પાછું આવ્યું હા, જીવડું તને કવડી ગયું બહુ કહેવાય એટલા બધા હુતા હતા એમાં તને કવડી ગયું મારે લોહી મીઠું લઈ ગયું છે હમ, એટલે મને કવડવા આવ્યું તો જો આજ તો ઘણો ફેર છે હવે જલ્દીથી રેડી થઈ જાય એટલે આપણે પાછા બ્લોક વ્યવસ્થિત બનાવવા મળીએ કારણ કે હવે એને શું છે બતાવ્યા જેવું આજ છું છે થોડું નકર કાલમાં તમને બતાવ્યું હોત ને તો જોયા જેવું આંખ હતું જ નથી ખુલતી હે? મારી. આંખ જ નથી ખુલતી મારી હમ હજી ક્યાં એટલું બધું છે હોજો છે એ હવે તો ડોક્ટરે દવા આપી દે ને એટલે રેડી થઈ જાય કીધું છે કાલે હા કાલે તમે હજી હોજો રહી ને હમ તો પાછા આવજો એટલે ટાચણી ભરાઈ એટલે કૂદી છે એ જે હવે શું કરશે પાકી જાય ને પછી ફોડી નાખશે એ ફોડી નાખશે કે પરું કાઢવા પડે એમ હશે ને તો કાઢી નાખશું અત્યારે લેબોરેટરી કરી એ સારું રહી ગયા હોય ને તો પછી દુખાવો રહે કીધું કે હજી રહી ગયું હોય ને તો હજી તમારે પાછું થાય હમ એટલે હવે છે ને લેબોરેટરી કરીને દવા આપી સાજે હમ અને કાલના દીમાં કે ખબર પડી જાય દવા લ્યો એટલે હમ એવું લાગે તો આવી જાજો એટલે તમને અહીંથી કે સોનોગ્રાફીમાં જોવું જોઈએ બરાબર અંદર કેટલા પરું છે ઠીક, સીએ જરી કેવું પણ લાય થયું મોટું એવું છે ઠીક. તો તમારે બેન હું હવે શાંતિ તાર પપ્પા આવી ગયા પીપાવતી મારો પપ્પા આજે સાડા પાસે ફોન ગયો તો પાછા ગયા પાછા ગયા છે હા ઠીક તો મિત્રો એવું બધું છે મેડમને જો હવે કાલે બતાવી દઈ એટલે 2-5 દિવસ જલ્દી સારું થઈ જાય એવી માતાજીને પ્રાર્થના છે અને અત્યારે તો બીજું કંઈ નવીનમાં છે નહીં કારણ કે એની વગર બ્લોક ઉતારવામાં તો થોડીક મજા ન આવે તો આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સોરાપુરા દાદા આવજો બાય બાય